નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ જીટીયુ ટેકમાં આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે ફિઝિક્સમાં વેવ મોશનનો ટોપિક જોશું। વેવ મોશન ટોપિકની અંદર આપણે પહેલો પોઈન્ટ છે વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ। ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એ મેક્સવેલની થિયરી મુજબ જોશું। મેક્સવેલની થિયરી મુજબ શું આવશે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ઇઝ મેડ અપ ઇલેક્ટ્રિકલ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ઇલેક્ટ્રિકલ અને મેગ્નેટિક ફિલ્ડ છે એ બંનેથી એ બનતું હોય છે એન્ડ વાઇબ્રેટિંગ ઇન પ્લેન પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર અને એ જે મેગ્નેટિક ફિલ્ડ છે એ વાઇબ્રેટ થશે પણ એ બંનેના પ્લેન કેવા હશે એકબીજાને પરપેન્ડિક્યુલર 90 ડિગ્રી હશે। અહીંયા જો તમને ફિગરમાં બતાવેલું છે કે મેગ્નેટિક ફિલ્ડ છે એનું પ્લેન કેવું છે વર્ટિકલ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એનું પ્લેન હોરિઝોન્ટલ છે તો બંનેના પ્લેન એકબીજાને 90 ડિગ્રી એટલે કે એકબીજાને પરપેન્ડિક્યુલર લંબ છે। તો આ રીતના વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એને ડિફાઇન તમે કરી શકો। આગળ જોઈએ એ જે વેવ્સ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક એ ટ્રાન્સવર્સ વેવ છે। આગળના વિડીયોમાં આપણે વેવ્સના પ્રકાર જોયા હતા એમાંનો જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એ ટ્રાન્સવર્સ વેવ થશે અને આ જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એ 7 કલરમાંથી બનેલું છે। 7 કલર કયા છે એ 7 કલર વિશે ખાસ જોવાનું છે। એ 7 કલરના અહીંયા નામ આપેલા છે વાયોલેટ એટલે કે જાંબલી, ઇન્ડિકો એટલે નીલો, બ્લુ એટલે કે વાદળી, ગ્રીન, યલો, ઓરેન્જ, રેડ આ રીતના 7 કલરથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એ બનતો હોય છે। તો આ 7 કલરને કેવી રીતે યાદ રાખવા ખાસ આ દરેક જે છે વર્ડ ઇંગ્લિશ વર્ડ એનો ફર્સ્ટ કેરેક્ટર આપણે લઈ લેવાનો અને એનાથી એક આખો વર્ડ બનાવશું। જેમ કે આ દરેકનો ફર્સ્ટ કેરેક્ટર લેશું તો એનાથી એક વર્ડ બનશે જેનું નામ છે વાઇબ્ગ્યોર। રેડી? તો ગુજરાતીમાં સેમ આપણે નાના હતા ત્યારે યાદ જ છે કે ગુજરાતીમાં પણ સાતેયના પહેલા નામ અક્ષર લઈએ તો શું આવતું હતું જાની, વાલી, પીનાલા એના ઉપરથી તમે આને યાદ રાખી શકો। તો તમને આમાંથી પણ MCQ પૂછાઈ શકે તો આ ખાસ યાદ રાખવાનું છે। પછી આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એની એપ્લિકેશન જોશું। તો એપ્લિકેશનમાં જનરલી ફોટો ઇલેક્ટ્રિક સેલ છે, સોલાર કોલ છે એની અંદર આ ઉપયોગમાં આવતું હોય છે। પ્લસ એક્સરે યુઝ ફોર કેન્સર થેરાપી। કેન્સર થેરાપીમાં જે એક્સરે થાય છે એમાં જે વેવ્સ આવતા હોય છે એ એક્સરેના વેવ્સ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ હોય છે। પ્લસ ઇન્ફ્રારેડ યુઝ ફોર હીટ જનરેટ કરવાની થતી હોય તો એ બધી જગ્યાએ ઇન્ફ્રારેડનો ઉપયોગ થતો હોય એમાં પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આવતા હોય છે। પછી ગામા રેઝ છે યુઝ થાય। ગામા રેઝ છે જનરલી પેસ્ટિસાઇડ્સ ઇન એગ્રીકલ્ચર એટલે કે ખેતીવાડીમાં જે દવાઓ હોય છે પેસ્ટિસાઇડ્સ છે એની અંદર ગામા રેઝ યુઝ થતા હોય છે। પ્લસ પ્રિઝર્વેટિવ ફોર ફૂડ, મીટ, ફિશ એન્ડ ફ્રૂટ આ બધાને આપણે પ્રિઝર્વ કરવા માટે સાચવવા માટે પણ ગામા રેઝનો ઉપયોગ કરી તમે લાંબા સમય સુધી એને સાચવી રાખો, બેક્ટેરિયાને એમાંથી નાબૂદ કરી શકો। રેડી? તો આ એની એપ્લિકેશન છે, આવી જગ્યાએ તમે આનો ઉપયોગ કરી શકો। હજી આગળ એની એપ્લિકેશન જોઈએ તો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ સાઉન્ડ વેવ। સાઉન્ડ વેવમાં 3 પ્રકાર છે ઇન્ફ્રાસોનિક, ઓડિબલ એન્ડ અલ્ટ્રાસોનિક। રેડી? એમાંથી સેકન્ડ 2 છે ઓડિબલ સાઉન્ડ અને અલ્ટ્રાસોનિક એ તો નામ સાંભળેલા જ હશે। આ છે ઇન્ફ્રાસોનિક। ખાસ આ ત્રણની વચ્ચેનો ડિફરન્સ તમારે સમજવાનો છે। તો ફર્સ્ટ છે ઇન્ફ્રાસોનિક। તો ઇન્ફ્રાસોનિક છે એ સાઉન્ડ છે એની ફ્રીક્વન્સી 20 હર્ટ્ઝ કરતાં ઓછી હોય એવા સાઉન્ડને ઇન્ફ્રાસોનિક સાઉન્ડ કહેવાય। હંમેશા યાદ રાખજો સાઉન્ડ છે એ ફ્રીક્વન્સીથી ડિફાઇન થતી હોય છે તો ઇન્ફ્રાસોનિક છે એની ફ્રીક્વન્સી 20 હર્ટ્ઝ કરતાં ઓછી હોય। અહીંયા એક તમને ઇમેજ બતાવેલી છે જેમ કે 20 હર્ટ્ઝ કરતાં ઓછી હોય એમાં એનિમલ બતાવેલું છે એ યુઝ કરતા હોય છે જેમ કે વેલ્સ છે, એલિફન્ટ છે, હિપોપોટમેસન છે આ બધા છે કોમ્યુનિકેશન માટે ઉપયોગ કરે છે એની જે ફ્રીક્વન્સી છે એ બહુ જ ઓછી હોય છે। રેડી? નેક્સ્ટ વન છે ઓડિબલ સાઉન્ડ જે એની ફ્રીક્વન્સી રેન્જ છે 20 to 20,000 એટલે કે 20થી લઈને 20,000 હર્ટ્ઝ હોય છે એની ફ્રીક્વન્સી રેન્જ હોય એને ઓડિબલ સાઉન્ડ કહેવાય જે દરેક માણસ
એટલે કે દરેક હ્યુમન છે એ સાંભળી શકે. એટલે કે આપણે 20 કરતાં ઓછી હોય તો આપણે નહીં સાંભળી શકીએ, પણ આ જે એનિમલ્સ છે એ સાંભળી શકશે. આપણે 20થી લઈને 20,000 સુધીની ફ્રીક્વન્સીની રેન્જ હશે તો જ સાંભળી શકશું. અને જો 20,000 કરતાં વધારે હોય, મોર ધેન 20,000 હર્ટ્ઝ, તો એને કહેવાય અલ્ટ્રાસોનિક સાઉન્ડ. અલ્ટ્રાસોનિક સાઉન્ડ છે એ પણ આપણે સાંભળી શકીએ નહીં. તો કોણ સાંભળી શકે? તો એ એનિમલ્સ છે જેવા કે ઇન્સેક્ટ, એટલે કે જીવજંતુઓ, બર્ડ્સ, ડોગ, આ બધા છે એ આને સાંભળી શકશે, જે 20,000 કરતાં વધારે ફ્રીક્વન્સી હોય એને. રેડી? તો ખાસ ત્રણેય માટે એક્ઝામ્પલ યાદ રાખજો, અને ત્રણની ફ્રીક્વન્સી પણ યાદ રાખવાની છે. 20 હર્ટ્ઝ કરતાં ઓછી હોય તો એમાં એનિમલમાં એલિફન્ટ આવશે, હિપોપોટેમસ આવશે અને વેલ્સ આવશે. જ્યારે ઓડિબલમાં 20થી લઈને 20,000, જેમાં હ્યુમન બધા આવશે, માણસો બધા આવશે. અલ્ટ્રાસોનિક છે જે 20,000 કરતાં વધારે, જેમાં જીવજંતુઓ આવશે, બર્ડ્સ આવશે, ડોગ્સ આવશે, આ બધા છે અલ્ટ્રાસોનિક માટે આવશે. એટલે ખાસ આ એક્ઝામ્પલ પણ યાદ રાખવાના છે. નેક્સ્ટ જોઈએ અલ્ટ્રાસોનિક વેવ્સ છે એની એપ્લિકેશન. એપ્લિકેશનમાં પેલું ક્રેક ડિટેક્શન માટે. મેટલમાં ક્રેક એટલે કે તિરાડ પડતી હોય એના ડિટેક્શન માટે, અંદરની સાઈડ કોઈ જગ્યાએ તિરાડ હોય, એ તિરાડને ફાઇન્ડ કરવા માટે પણ અલ્ટ્રાસોનિક વેવ્સનો ઉપયોગ થતો હોય છે. બીજું સબમરીન છે, દરિયાની અંદર જે સબમરીન છે એ પણ ઉપયોગ કરતી હોય છે કે નીચેની સાઈડ કેટલા અંતરે કોઈ સબમરીન, આઇસબર્ગ, સમુદ્રમાંની અન્ય વસ્તુઓ છે એને શોધવા માટે અલ્ટ્રાસોનિક વેવ્સનો ઉપયોગ થતો હોય છે. પછી છે ક્લિનિંગ યુટેન્સાઇલ, વોશિંગ ક્લોથ, રિમૂવ ડસ્ટ, એટલે કે વાસણો સાફ કરવા, કપડાં ધોવા, ધૂળ દૂર કરવા માટે પણ અલ્ટ્રાસોનિક વેવ્સ છે એટલે કે એનો ઉપયોગ થતો હોય છે. તો ખાસ આ એની એપ્લિકેશન છે, યાદ રાખજો. અલ્ટ્રાસોનિક વેવ્સ છે એ કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં આવતા હોય છે. નેક્સ્ટ આગળ જોઈએ અલ્ટ્રાસોનિક વેવ છે એની અલગ બીજી એપ્લિકેશન, જેમાં ટ્રીટમેન્ટ ઓફ ન્યુરોલોજિકલ પેઇન. રેડી? આપણે જે હ્યુમનને ન્યુરોલોજિકલ પેઇન થતું હોય એની ટ્રીટમેન્ટ માટે પણ આ વેવ્સનો ઉપયોગ થતો હોય છે. બીજું છે ડિટેક્શન ઓફ એબનોર્મલ ગ્રોથ. તમારા શરીરની અંદર કોઈ અચાનક કંઈ ગ્રોથ થઈ ગયો હોય વધારાનો, એનું ડિટેક્શન કરવા માટે પણ એનો જ ઉપયોગ થાય છે. થર્ડ થિંગ છે સોલ્ડરિંગ એન્ડ મેટલ કટિંગ. સોલ્ડરિંગ કરવા માટે અને મેટલને કટ કરવા માટે પણ અલ્ટ્રાસોનિક વેવ્સનો ઉપયોગ થાય છે. એન્ડ સોનાર એટલે કે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ, એમાં પણ એનો ઉપયોગ થતો હોય છે. દરિયાની અંદર સબમરીન છે, ઓશિયન મેપની અંદર જે સાઉન્ડની મદદથી તળિયે કેટલા જગ્યાએ ખાડો છે, કાંઈ વસ્તુ આવતી નથી ને એ ચેક કરવા માટે પણ આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો ખાસ અલ્ટ્રાસોનિક વેવ્સ એના ક્વેશ્ચનમાં ધ્યાન આપજો. રેડી? હવે આપણે એના થોડાક પ્રેક્ટિસ MCQ જોઈ લઈએ. તો ફર્સ્ટ જોઈએ ઓડિબલ વેવ્સ હેવ ફ્રીક્વન્સી. આપણે સ્ટાર્ટિંગમાં જ જોયું ઓડિબલ વેવ હોય એની ફ્રીક્વન્સી, એટલે કે જેને સાંભળી શકાય એવું. આપણે સાંભળી શકીએ તો આપણે કઈ ફ્રીક્વન્સી સાંભળી શકીએ? તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે, તો તમને કીધું જ હતું કે 20થી લઈને 20,000 સુધીની. તો આમાં જોવોથી 20થી લઈને 20,000 છે જ નહીં. પણ જો ખાસ MCQમાં જુઓ અહીંયા કિલો હર્ટ્સ આપેલું છે. 20 કિલો હર્ટ્સ મતલબ કે 20,000 હર્ટ્સ, એટલે આન્સર થશે સી. એટલે આવી રીતના કોઈ જગ્યાએ ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે. નેક્સ્ટ MCQ છે સાઉન્ડ વેવ હેઝ ફ્રીક્વન્સી લેસ ધેન 20 હર્ટ્સ. 20 હર્ટ્સ કરતાં ઓછી ફ્રીક્વન્સી હોય એવા સાઉન્ડ વેવને શું કહેવાશે? તો જોવો જ આમાંથી તમને યાદ આવે છે, આપણે 3 પ્રકાર જોયા હતા. તો ઇન્ફ્રાસોનિક બી, જેની 20 કરતાં ઓછી હર્ટ્સ હોય ફ્રીક્વન્સી, એને આપણે ઇન્ફ્રાસોનિક કહેશું. નેક્સ્ટ જોશું આપણે વિચ ઓફ ધ ફોલોઈંગ કલર ઇઝ ઇન ઇલેક્ટ્રોમેગ્નેટિક. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ હતા એની અંદર કયા કલર આવતા હતા? તો નીચેનામાંથી કયા કલર છે? ખાસ અલગ અલગ કલર આપેલા છે, 3. છેલ્લું 3 ઉપરમાંથી કોઈ નથી કે કઈ છે? તો આપણે યાદ રાખો, મેં તમને શોર્ટ કીધું હતું વાઇબ્ગ્યોર અથવા જાની વાલી પિનાલા. રેડી? વાઇબ્ગ્યોરમાં VIB, ગ્યોરમાં G ફોર ગ્રીન, અહીંયા ગ્રીન આપેલું છે તો ગ્રીન આવશે. રેડી? ખાસ બી અહીંયા પણ આવે છે તો બીનો મિનિંગ તમને ખબર હોવી જોઈએ. એટલે 7ના નામ ફૂલ ફોર્મ પણ આપણે યાદ રાખવાના છે. રેડી? તો આ રીતના તમે MCQ અલગ અલગ પૂછાતા હોય તો તમે યાદ રાખી શકો. થેન્ક યુ વેરી મચ આજનો અમારો આ વિડીયો જોવા માટે. થેન્ક યુ.